પરથી હવે આપણે એના પછી જોઈએ કે કઈ રીતે શ્વસનનો પ્રકાર થતો હોય છે। આ એક ચાર્ટ યાદ રાખો, આ એક ચાર્ટ ઉપરથી તમને સંપૂર્ણ આખો પ્રશ્ન યાદ રહી જશે। આ જારક, અજારક અને ઓક્સિજનનો અભાવ ત્રણે પ્રકારનો ભાગ છે આની અંદર। આ આકૃતિમાં અંદર આ ચાર્ટ દેખાય ને તમને, આ ચાર્ટમાં ત્રણ વસ્તુ આવી જાય છે। ચાલો અહીંયાથી સમજીએ કે પ્રશ્ન શું છે। ઓક્સિજનની હાજરી અને ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થાય છે એનો એક ચાર્ટ સમજાવવાનો। સમજાવવા મતલબ દોરીને પછી એને સમજાવવાનો। તો પહેલાં આપણે મેં દોર્યો છે, હું સાથે સાથે એને સમજાવતો, મેં આનું લખાણ નથી લખ્યું પણ આનું લખાણ તમને બુકમાં આપ્યું છે। પણ તમને આ ચાર્ટ આવડી જશે આ રીતે બનાવતા, તો આના ઉપરથી શું બને છે એ તમને લખાણ પણ આવડી જશે। જેટલું હું બોલું છું એ તમારે લખવાનું છે। જેમ કે અહીંયા શું કીધું છે, ગ્લુકોઝ, ગ્લુકોઝનું સૂત્ર શું આવે છે, C6H12O6। 6 કાર્બન ધરાવતું ગ્લુકોઝ કહેવાય, કેમ કે એની અંદર કાર્બન કેટલા છે, 6, અથવા 6 કાર્બન ધરાવતું આ એક પ્રકારનું જે સૂત્ર બતાવ્યું છે, બરાબર, કાર્બોદિત પદાર્થ છે। આ કેવો છે, કાર્બોદિત, કે જેની અંદર કાર્બનની સંખ્યા કેટલી છે, 6। તો આપણે જે ગ્લુકોઝ મેળવ્યો પોષણ પદ્ધતિની અંદર મેળવ્યો તો કે નહીં, તો એ ગ્લુકોઝનું વિઘટન થશે અને શું બનશે, પાયરુવેટ, 3 કાર્બન ધરાવતો પાયરુવેટ। કેટલા કાર્બન ધરાવતો, મતલબ પાયરુવેટના સૂત્રમાં કાર્બન કેટલા હશે, 3। પૂછી શકે જો પાયરુવેટમાં કેટલા કાર્બનની સંખ્યા હોય તો કેટલા કાર્બન હોય, 3। સૂત્ર લખવું હોય તો લખી નાખો C3H3O3, C3H3O3। આ રીતનું એનું એક સૂત્ર છે, ઓકે, જેને પાયરુવેટ આપણે કહીએ છીએ, ઓકે। તો આ પ્રોસેસ આપણા કોષની અંદર થતી હોય છે। તો ગ્લુકોઝનું વિઘટન થશે અને ગ્લુકોઝનું વિઘટન થઈ અને શેમાં રૂપાંતર થાય છે, 3 કાર્બન ધરાવતા પાયરુવેટમાં રૂપાંતર થાય છે। આટલું વસ્તુ યાદ રાખજો, બરોબર। ગ્લુકોઝનું વિઘટન 3 કાર્બન ધરાવતા પાયરુવેટમાં રૂપાંતર થાય છે, તો વિઘટન થાય છે। પછી શું થશે, તો પછી 3 પ્રકારની પ્રક્રિયા થઈ શકે છે। કઈ 3 પ્રકારની, તો પહેલી સૌથી ઉપરની જે બતાવી છે એ બતાવી છે ઓક્સિજનની ગેરહાજરી। ઓક્સિજન O2 ની ગેરહાજરી હોય તો શું થાય, આટલું તો થઈ જ જશે। ગ્લુકોઝનું વિઘટન થઈ અને 3 પાયરુવેટ બની જશે, બરાબર, 3 કાર્બન ધરાવતો પાયરુવેટ, ઓકે। પરંતુ જો શ્વસન અજારક હોય, કયું શ્વસન હોય, અને અજારક શ્વસનનો મતલબ ઓક્સિજનની ગેરહાજરી, બરોબર। તો આવું શ્વસન શેમાં થતું હતું, આપણે આગલા પોઈન્ટમાં જોયા કે ક્યાં થતું, ઈસ્ટમાં। ક્યાં થતું હતું, ઈસ્ટમાં આવું શ્વસન થતું હતું। તો શું કરતો હતો કે ગ્લુકોઝનું 3 કાર્બન ધરાવતા પાયરુવેટમાં રૂપાંતર થતું હતું, પણ પછી અજારક શ્વસન એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટની અંદર આ શ્વસન થાય એટલે એની નિપજ શું બનતી હતી, ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા મળતી હતી। ઇથેનોલનું સૂત્ર લખવું હોય તો લખી નાખો CH3CH2OH, અને બીજી રીતે લખવું હોય તો 2 કાર્બન 6 હાઇડ્રોજન 1 ઓક્સિજન, 2 કાર્બન 6 હાઇડ્રોજન 1 ઓક્સિજન લખી શકાય ને ભાઈ। અહીંયાથી તમને જુઓ, અહીંયાથી તમે કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન સંખ્યા જુઓ એટલે ખબર પડી જાય। કાર્બન કેટલા છે, અહીંયા કાર્બન કેટલા છે, 2, હાઇડ્રોજન કેટલા છે, 3 ને 2 5 ને 1 6, અને ઓક્સિજન કેટલા છે, 1, ઓકે। આને ઇથેનોલ કહેવાય છે। પ્રકરણ નંબર 4 માં તમને આ બધાના નામ આવડી જશે, કે ઇથેનોલનું સૂત્ર પણ આવડી જશે, બરોબર, ખૂબ ઇઝી છે। શું બનાવે છે, ઇથેનોલ બનાવે છે, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે, પ્લસ ઉર્જા ઉત્પન્ન થાય છે। તો પહેલો પોઈન્ટ અજારક શ્વસનમાં જ્યારે તમે પોઈન્ટ લખ્યા હતા કે નહીં, અજારક શ્વસન હતું કે નહીં આગલા આપણા પોઈન્ટની અંદર, તો તમે એક આ સૂત્ર લખી નાખવાનું, અજારક શ્વસનનું સૂત્ર, ગ્લુકોઝનું વિઘટન થશે શેમાં, પાયરુવેટ, પછી સીધું અહીંયા આવી જવાનું, મતલબ આ રીતનું ઊંચું નહીં બનાવવાનું। ત્યારે તમારે શું લખવાનું, ગ્લુકોઝ એનું વિઘટન થશે શેમાં, પાયરુવેટની અંદર, પછી અજારક શ્વસન થશે। અજારક શ્વસન ક્યાં થશે, ઈસ્ટમાં થશે। શું બનશે તો કે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ આ સમીકરણ થઈ ગયું અજારક શ્વસનનું। આ કોનું સમીકરણ થઈ ગયું, અજારક શ્વસનનું, બરોબર। તો આ રીતે તમારે એમાં લખી નાખવાનું, એનો એક મુદ્દો આ પણ બનાવી દેવાનો, ઓકે। તો અજારક શ્વસન સાથે તો એની નિપજ બનશે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા। ઇથેનોલ એટલે એક પ્રકારનો આલ્કોહોલ છે। આ શું છે, આલ્કોહોલ, ભાઈ આલ્કોહોલની બનાવટ પણ આ રીતે થઈ જાય, બરોબર। તો આ આલ્કોહોલ બન્યો કહેવાય। આ જે આપણે જે નશાકારક પીણાની અંદર હોતા હોય છે ને, એ છે નશાકારક પીણાની અંદર આવે છે, બરોબર, ઓકે। તો આ વાત કરી અજારક શ્વસનની, મતલબ કે ઓક્સિજનની ગેરહાજરીમાં। બીજી એક પ્રક્રિયા થાય છે જેમાં ઓક્સિજનની હાજરી હોય, કયું શ્વસન કહેવાય, જારક શ્વસન। ક્યાં થાય છે, કણાભ સૂત્રની અંદર,
ઓકે, આ પ્રોસેસ થાય છે. તો આપણી નિપજ શું બનતી હતી ખબર છે? પાયરુવેટમાંથી આપણને શું મળતું હતું? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતું હતું, પાણી અને પ્લસ આપણા શરીરને ઉર્જા મળતી હતી. તો આ થઈ ગયું જારક શ્વસનનું સમીકરણ. આ સમીકરણ શાનું બની ગયું? જારક શ્વસન. શું લખવાનું? ગ્લુકોઝ એનું વિઘટન થાય છે 3 કાર્બન ધરાવતા પાયરુવેટમાં, પછી ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રની અંદર આ પ્રક્રિયા થશે. જો જારક શ્વસન થશે તો શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા, એટલે કે CO2 + H2 અને ઉર્જા મળે છે. ઓકે, આ બે વાત થઈ ગઈ. જો મેં જેટલું બોલ્યો છું ને એવું તમારે લખવાનું થાય કે ભાઈ પ્રક્રિયા કોના વચ્ચે થાય, ક્યાં થાય, કેવું શ્વસન છે અને શું નિપજ બની. આટલી વસ્તુ તમે દર્શાવી દો, શબ્દોમાં લખી નાખો એટલે પ્રશ્ન પૂરો થઈ જાય. આ બે થઈ ગઈ અજારક અને જારક શ્વસનની વાત કરીએ. હવે ત્રીજા નંબરનું છે કે જેની અંદર ઓક્સિજનનો અભાવ છે. ઓક્સિજનનો શું છે? અભાવનો મતલબ શું? છે જ નહીં, તો અજારક થઈ ગયું. ઓછા માત્રામાં છે, સંપૂર્ણ રીતે જરૂરી હોય એટલો નથી, એટલે અભાવનો મતલબ ઓછું છે. અભાવનો મતલબ શું છે? છે ખરું પણ કેવું? ઓછું. કઈ જગ્યાએ થાય છે? તો કે આપણા સ્નાયુ પેશીમાં. ક્યાં થાય છે? આ પ્રક્રિયા સ્નાયુ પેશીમાં થાય. શું થતું હોય છે? તો કે જ્યારે આપણા શરીરની અંદર ઓક્સિજનનો અભાવ થાય, મતલબ જે જોવે એટલો ઓક્સિજન મળે નહીં, તો આપણા સ્નાયુ પેશીની અંદર લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? લેક્ટિક એસિડ. અને એ લેક્ટિક એસિડ ઉત્પન્ન થવાના કારણે ક્યાં થાય છે આ પ્રોસેસ? આપણા શરીરના અંગના સ્નાયુઓમાં, સ્નાયુ પેશીની અંદર આ પ્રોસેસ થાય છે. અને સ્નાયુ પેશીની અંદર લેક્ટિક એસિડ ઉત્પન્ન થવાના કારણે આપણા સ્નાયુઓ જકડાઈ જાય. શું થાય છે? સ્નાયુ જકડાઈ જાય છે. સ્નાયુ જકડાઈ જાય છે. મતલબ આમ તમે જોજો, આવી ઘણી જગ્યાએ કોઈકને એવો પ્રોબ્લેમ થાય છે, અચાનક કંઈક ગભરાઈ જાય ને એટલે અંગ પકડી જાય, એક હલનચલન ના કરી શકે. આપણે આંચકી ઉપડી એવું કહેતા હોઈએ છીએ, તમને ખ્યાલ હોય તો. શરીરના બધા અંગો એમ હલનચલન ના કરી, આંગળી સુધી પણ એ હલાઈ શકે નહીં. કોઈ ગભરામણ થઈ ગયું હોય, કોઈ ડરના એવા સમાચાર સાંભળી લીધા હોય, ડરી જવાથી, અથવા કોઈ એવા અચાનક ઓચિંતા સમાચાર સાંભળ્યા હોય, તો આવું કોઈ પ્રોબ્લેમ થાય ને એટલે શરીરના અંગોમાં ઓક્સિજનનું પ્રમાણ શું થઈ જાય? ઘટી જાય. કેમ? કેમ કે શ્વાસોશ્વાસની ક્રિયામાં એવું પ્રોબ્લેમ થાય કે જેના કારણે તમે પૂરતો ઓક્સિજન લઈ શકો નહીં. પૂરતો ઓક્સિજન ના લો એટલે ઓક્સિજન શું થાય? અભાવ. ઓક્સિજનના અભાવના કારણે પાયરુવેટનું વિઘટન થશે, પણ શેમાં? લેક્ટિક એસિડની. કઈ જગ્યાએ પ્રક્રિયા થશે? આ રહી સ્નાયુ પેશીની અંદર. અને આ લેક્ટિક એસિડ સ્નાયુમાં ઉત્પન્ન થવાના કારણે સ્નાયુઓ જકડાઈ જાય. સમજ્યા? અમુક આવી આંચકી ઉપડવી કે આવી કોઈ પ્રોસેસ થતી હોય ને, આવી પ્રક્રિયાઓ એ થવાનું કારણ આ રહ્યું છે. તો આ પણ એક અલગથી પ્રશ્ન પૂછશે, સ્નાયુઓ જકડાઈ જવાની ક્રિયા અથવા એનું સમીકરણ દર્શાવો તો અલગથી, અથવા મનુષ્યમાં સ્નાયુઓ કેમ જકડાય છે એ સમીકરણ સાથે સમજાવો. તો એ કે તો આટલું તમારે લખવાનું થાય. સીધે દેખાય છે કે નહીં? તો આ 3 પોઈન્ટ હતા, જેમાં એકમાં હતું ઓક્સિજનનો અભાવ હતો, જેને આપણે એકમાં હતું ઓક્સિજનની ગેરહાજરી, મતલબ અજારક શ્વસન બતાવ્યું, એનું સમીકરણ લખ્યું. કઈ રીતે ગ્લુકોઝનું વિઘટન થઈને એમાં બધામાં જો ઉર્જા તો મળે છે, તમે જોયું કે નહીં? ઉર્જા દરેકમાં મળે છે, બરાબર. પણ આમાં પ્રમાણ વધારે છે, આમાં પ્રમાણ કેવું છે? ઓછું છે. અને આની ઉર્જા એ અલગ પ્રકારની છે, મળે છે ખરી, આની અંદર પણ ઉર્જાનું પ્રમાણ છે, માપનું છે. કેવું છે? માપનું છે. પણ આમાં પ્રોબ્લેમ શું થાય છે? સ્નાયુઓ જકડાઈ જાય છે. ઓકે, તો એ આપણે જોયું કે કઈ રીતે ગ્લુકોઝનું વિઘટન અજારક શ્વસનમાં થાય છે, કઈ રીતે જારક શ્વસનમાં થાય છે, અને કઈ રીતે ઓક્સિજનનો અભાવ થાય. આ 3 અલગ અલગ સમીકરણો છે. એ 3 અલગ અલગ સમીકરણને તમે વ્યવસ્થિત સમજાવતા જાઓ, એક એક સમીકરણ લખતા જાઓ તોય ચાલે, અથવા આખું એક ચાર્ટ બનાવી દો ને પછી એક 3 સમીકરણને સમજાવી દો તો પણ ચાલે, બરોબર. તો આ પ્રશ્ન આ પ્રમાણેનો છે. ખ્યાલ પડશે ભાઈ? દરેકને ખબર પડી? ઓકે.